જામનગરના ખંભાળિયા ગામે નદી પર નિર્માણ પામી રહેલા પુલનું કામ ધીમી ગતિથી ચાલી રહ્યું છે। 7 જેટલા ગામને જોડતા આ પુલનું કામ છેલ્લા 1.5 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે। ત્યારે ખાસ કરીને વાત આગળ કરીએ તો કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરાયું છે। 1.5 વર્ષમાં માત્ર 30% જેટલું જ પુલનું કામ થયું છે। 7.5 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા પુલની કામગીરી પર તંત્ર કોઈનું ધ્યાન આપી રહી નથી। પુલની કામગીરી પણ નબળી ગુણવત્તાવાળી થતી હોવાની ખેડૂતોની ફરિયાદ છે। 30 થી વધુ કિલોમીટર જેટલું અંતર કાપીને ધરતીપુત્રો પોતાના ખેતરે જવા મજબૂર થયા છે। ખેડૂતોએ અન્ય વખત સ્થાનિક પદાધિકારીઓને રજૂઆત કરી તેમ છતાં તંત્રનું કોઈ ધ્યાન નથી। જયરાજસિંહ દિગુભા, ગામ મોરલ સાહેબના ખંભાળિયા, તાલુકો જિલ્લો જામનગર। વાત કરવાની હતી પુલ બાબતે। આજે 1.5 વર્ષ પહેલા પુલનું ખાતમુહૂર્ત રાઘવજીભાઈ પટેલે કરેલું, રુદ્રાઈ કંપનીને દીધેલું રાજકોટ। 6 કરોડ ને 93 લાખનું કામ છે સાહેબ। 1.5 વર્ષમાં આટલું જ કામ થયું છે અને આ પુલ 15 થી 20 હજાર લોકોને કનેક્શન કરે છે અવર જવર કરવા માટે। 7 ગામડા સાહેબ, ખીજડીયા, લાખાણી, ખીલોસ, રંજીતપર, રોજિયા, વંથલી, ધાંગડા, કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો। ગઈ સાલ પુલના કામ બાબતે પાણી નહોતું છોડાયું ખેડૂતે બધાએ, એમ વિચાર્યું કે 1 વર્ષ ભલે નુકસાની ભોગવવી પડે, તોય સાહેબ પુલમાં કોઈ જાતનો પ્રોગ્રેસ નથી થયો। 1 જ કિલોમીટર વાડી છે સાહેબ, મારે 40 કિલોમીટર આવું જવું કરવું પડે એમ છે ચોમાસે। બધા સાહેબ નુકસાની ભોગવી, પાણી હિસાબે કોઈ મજૂર દવાખાને હોય